હેલો ફ્રેન્ડ્સ, આજે બન્યા છે નૂડલ્સમાં પહેલાં બધા શાકભાજી નાખી દીધા છે અને મીઠું નાખીને બધા શાકભાજીને તેલમાં સાતળી લીધા છે. ગેસના ફૂલ તાપ પર જ સાતળ્યા છે શાકભાજી, થોડા ક્રન્ચી પણ રહે અને થોડા સોફ્ટ પણ થઈ જાય એ રીતના. ત્યાં એક બાજુ મેં નૂડલ્સનો મસાલો લઈ લીધેલો છે. નૂડલ્સ બાફેલા હતા જે એમાં એડ કરી દીધા છે અને તેના ઉપર મેં મસાલો એડ કરીશ અને સારી રીતે મિક્સ કરી દઈશ. આમાં મેં બીજા કોઈ પણ જાતના મસાલા એડ કરેલા નથી. ઓનલી આ એક જ પેકેટમાં બધી જાતના ટેસ્ટ અવેલેબલ જ હોય છે. અમારા બાળકોને ખાવાનું હતું એટલે મેં સ્પાઇસી કાંઈ વસ્તુ આમાં નાખેલી નથી. તમે સ્પાઇસી ખાતા હોય તો તમે આદુ મરચાંની પેસ્ટ યા તો રેડ ચીલી પાવડર એડ કરી શકો. ત્યાં તો અમારા માનુશ્રી બેન આવી ગયા હતા, વેઇટ કરવા લાગ્યા હતા નૂડલ્સ ખાવાની. આજે તો જમાડવું પણ નહીં પડે, જાતે જમી લેશે. કોને કોને નૂડલ્સ બહુ ભાવે છે પ્લીઝ કમેન્ટમાં કહેજો. કોણ મારા જેમ સિમ્પલ ને સોબત નૂડલ્સ બનાવે છે ઘર પે. છોકરાઓ બહુ એન્જોય કરે છે આવા નૂડલ્સ ખાઈને, છોકરાઓના પપ્પા પણ.